તૈયાર કરી જાય, હવે પછી કઈ ખોવાઈ ગયો છે. પણ ગુરુ વિના જડે એમ નથી. ગોતો, ગાય મળે, ભેંસ મળે, વાંદરું મળે, કબૂતર મળે, વાઘ મળે, સિંહ મળે, હે ભગવાન મળે, કેમ લાગે છે? જેવી રીતે આપણે ઘરે આટલી આપણી ઉંમર થઈ, જેઠ પાળ્યા, જેઠાણી ભાળી, દેરાણી ભાળી, હાહુ ભાળી, હગા વાલા વેવાયું ભાળી, પણ આપણે ઘરે કારે કળજુગ આવ્યો. મન કહે કળજુગ તે કેવો? ફસણ બોમ્બ થઈ ગયો ને. આ કળજુગમાં ન થાય મારા બાપ ભાઈઓ ને. ભ્રમણા રૂપી ભાષે સામે ભ્રમ કહેવાય. ગુરુ શરણે જાઓ. સદગુરુ મહારાજ સાક્ષાત યુગથી સતયુગ, દ્વાપર, કલયુગ અને ત્રેતા ગુરુ તમને ઓળખાવે, ગુરુ તમને કહે. સતયુગમાં જીવી શકાય, દ્વાપરમાં જીવી શકાય, ત્રેતામાં જીવી શકાય અને કલયુગમાં જીવી શકાય. આપણા હૃદયમાં આપણે નક્કી શું કરવું છે? આપણો ધડો કેવો બાંધેલો છે? તો બાપા આપણી મનબુદ્ધિ આયા ટૂંકી પડે છે. એટલે આપણને એમ થાય કે આપણે આટલા બધા માનવી, માનવ, અને હજી તમે એમ કહો છો તમારી બુદ્ધિ ટૂંકી પડે. હવે કાંઈ જેવા તેવા છે નાશવંતમાં તમે હારા એની ના નથી પાડતા. બંગલો બાંધી શકો, મોટર લઈ શકો, તમે વિજ્ઞાનને જો જાણો તો પાણીમાં તાપ કરી શકો. માં કાંઈ ખોટું નથી. તમારી બુદ્ધિ ડોક્ટર બને, એક ઇન્જેક્શન આપે તો ગમે એવો દુખાવો હોય ઘડીકમાં એ બંધ કરી દે. પણ એના ડોક્ટરને તમે પૂછો કે મારે જરાક દેવી દેવતાના દર્શન કરવા છે, ડોક્ટર કે અમારી બુદ્ધિ એમાં કામ ન કરે. સાધુ સંતોને મળો. આને આપણે જાણવાનું છે, આને ઓળખવાનું છે. દેવી દેવતાને ઓળખાવો ખરા? તો કે ના, એ નહીં, અમે તો નાશવંત વસ્તુની પ્રગતિ કરીએ છીએ. એક બાજરાના દાણામાંથી તમે શસ્ત્ર દાણા બનાવી શકો ખરા? તમે તો સીએ છો. ના ના, એમ તો હોમોફોસ ના કારખાના બનાવી, ડીઓપી ના બનાવી, યુરિયા ના બનાવી, પણ ભરબારા મગ બનાવો તમને હું વાંધો? ખેડૂતને ખેતી કરવી નહીં, પરસેવા વાળવા નહીં, ભરબારા બાજરા બનાવો, તમારા કારખાને આવી એટલે સીધું રોણું કોથળો ભરી દેવાનો. કેટલા બધા ખેડૂતો હેરાન થાય છે. આ બાબા ભગવાનની વાત છે. તમે સવારના પોરમાં નિશાળે તમારા બાળકોને નવડાવી ધોવડાવી તમે આંગળી પકડી મૂકવા જાઓ છો ને, શનિવાર અભ્યાસ કરાવવા માટે. જે તે સ્કૂલની માલ પર જાઓ તો એના સાહેબ હોય, એ સાહેબ તમારા છોકરાને બોલાવે, શીખવાડે, ભણાવે, ગણાવે. સાહેબ પોતે બોલે અને છોકરાને બોલાવે. તમે આવો માસ્ટર પાસ કરો છો. તમને સ્વામી વિવેકાનંદ નો ફોટો મુકાવી દે અને છોકરા એમ કે આજે પરોઠી વાળીને લઈ જાઓ, આ તમને પાઠ શીખવાડશે. અમે કોઈનું ખંડન મંડન કરતા નથી. કોઈ ભાઈઓને એવું લાગે જેનું તેનું કાપે છે, ના બાપા. આ તો આપણે અજ્ઞાની છીએ એનું એમની જ્ઞાન કરાવી છે. ચૈતન્ય પદે ઈશ્વરને મેળવવા માટે રાત દિવસ પોતે કોશિશ કરે છે. સદગુરુ મહારાજ એને આ સત્યનો માર્ગ બતાવે છે.
નિશાળમાં જઈ અને સાહેબ આગળ નામ લખાય એવો બાળકનું સરસ મજાનો બાળકનો ફોટો લઈ સાહેબને આપતા આવો. આ મારો છોકરો, આ મારો બાબો છે, આને તમે ભણાવો. 12 મહિના થશે એટલે એની સર્ટિફિકેટ લેવા આવશે. રોજ અમારા નિયમી નિયમ, વાસ સુકે વરસાદ સુકે, પણ અમારા નિયમી નિયમ. આટલા બધા ભગવાન આંકડા છે. કેમ લાગે છે? કેમ લાગે? જે તમને આંકડો મળ્યો છે કોઈ દે બોલે નથી, અને ગુરુ ન મળે ત્યાં સુધી બોલે એવો તમારી સામે બેઠો છે. બ્રહ્મણા માનતી નથી, પ્રગટ છે છતાંય તેની એને ઓળખતા નથી. આમ જો હાવ હાન્યા હું કઈ વાત કરું ભગવાનની, એટલો બધો હેલો. રોજ એક પાટલી બેસીને રોટલા દીધા હતા. લક્ષ્મી કે રોટલા કરે, નારાયણ ખાય. વસાય હું હલવાઈ ગયો છું. શેનહાલ સુખે સુખો. કાંઈ તપ ન કરવું પડે, જપ ન કરવો પડે, ભગવાન નો પહેરવા પડે, દિગંબર નો થવું પડે, સ્ત્રીને પુરુષનો ત્યાગ ન કરવો પડે, પુરુષને સ્ત્રીનો ત્યાગ ન કરવો પડે. નજરો નજીને બોલે બોલાવે, સબગટ બોલે ઠીક કરીને આ રહ્યો છે ઠેરાય. સારા સારા શબ્દો વાપરો તો તમારી સામે ખડખડાટ હસવા મળી જાય. આના માટે ગુરુની જરૂર છે જીવનમાં. જેટલા જેટલા એ ગુરુ બનાવ્યા, ગુરુ શરણે ગયા. સીતા જેકા સતી કહેવાના, રામ જેકા અલગ. જતી અને સતી, રામ જેકા જતી કહેવાના, સીતા જેકા સતી કહેવાના. પાર્વતી જેકા સતી કહેવાના, શંકર જેકા જતી કહેવાના. અત્યારે કોઈ ઉભા થઈને જો ગુરુ શરણે જાય, આવા જો સમરથ સદગુરુ મહારાજ સંત મળે તો સ્ત્રી છે ઈ જતી છે, સ્ત્રી છે ઈ સતી છે, અને પુરુષ છે ઈ જતી છે. નિર્વાણ પદ સુધી ગુરુ પહોંચાડ્યો એ સમજવા જેખું છે. નારાયણ જેખો નારાયણ કહીને ભલામણ હે દેવની વાહે ક્યાં લબડે, કાંઈક વિચાર તો કર. ભગવાન જેખો ભગવાન, અવતારી પુરુષ, અવસર પાસો નહીં મળે. આ માથે ત્રિવેદીના તાપ બળે. ખોમાં તો હિરલો હાથથી, ભાઈ તને આવો અવસર પાસો નહીં મળે. તો નારાયણ કોને કહે છે? તું તો તારું સ્વરૂપ ભૂલી ગયો છો. દેશો પડસાયાને ગાવ. તું ઓળખતો નથી, તને તારી ખબર નથી, અને હું તોનો ભેદ સદગુરુ મહારાજ ન મળે ત્યાં સુધી બાપા સમજાય તેમ નથી. કાયમ આપણે કાંઈક આપણા જીવનમાં ઘટે છે, ઘટે છે, ઘટે છે, તો પોતે ભગવાન છો ઈ ઘટે છે. કોણ કહેવાનો તમને કહો? કોણ કહેવાનો કહો? આ સૃષ્ટિ ઉપર સ્ત્રી તે તો નથી, પુરુષ તે તો નથી, આંખ તે તો નથી, કાન તે તો નથી, હાથ તે તો નથી. આખું જગત છે, સર્વ વસ્તુ નાશવંત છે. તો માન કહ્યું તો મારું મનવા, માન કહ્યું તો મારું. ત્રણ કાળમાં તારો નાશ નથી. એવા અજરમર સ્વરૂપે, શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપે તું પોતે આત્મા છો. આવું જગતમાં કહેવા વાળો કોણ છે? ગુરુ સિવાય કોણ કે? કોણ કે? આપણે આપણા ધણીને પૂછીએ કે હું તે કોણ? તું મારી વહુ. સીધો જવાબ.
આથી આગળ કઈ બુદ્ધિ કામ કરે તો કે પણ આપી જ નથી ને મળે જ નહીં, એટલી સમજણ છે. समस्या है सदगुरु की ऐसी, समझे तो शुभकारी संतो आ निर्गुण की गति नारी. आने कौन ओळखावे, कौन ओळखावे? सदगुरु महाराज विना लक्ष्य कौन पकड़ावे, कौन के? दशरथ राजा रामचंद्र जी ने बोलावता राम राम करता, पर रामचंद्र जी ની હામી એની દ્રષ્ટિ પુત્રની થતી હતી. મારો દીકરો રામ, મારો દીકરો રામ, મારો દીકરો રામ. દશરથ રાજાને વિચાર આવ્યો કે કાયમને માટે જો આ છોકરાને મારા ગોદની બાલ પર રાખીશ અને દીકરો દીકરો કરીશ તો મારો રામ સિંહ પરમાત્મા બનશે કેમ? रथ लई लक्ष्मण, भरत, शत्रुघ्न અને રામ ચારે છોકરાઓને રથમાં બેસાડી અને ગુરુ વશિષ્ઠ મુનિને આશ્રમે મૂક્યા. વશિષ્ઠ મુનિને પાય લાગી અને દશરથ રાજાએ કીધું કે હે ગુરુદેવ, આપ તો મહાન ઋષિ છો અને પરમ પદને જાણનારા અને પરમાત્મા સુધી પહોંચાડનારા. મને જાતિ જિંદગીએ આ સંતાનની પ્રાપ્તિ થઈ છે. આ મારા હૃદયના કટકા છે ગુરુદેવ. જો મોહ લગાડો અને તમારે શરણે ન મૂકો તો મારી જીભમાંથી દીકરા સિવાય બીજો કોઈ શબ્દ ઉત્પન્ન થાય એમ નથી. લ્યો ગુરુદેવ, આ મારા સારી સંતાન હું શિલેવા મૂકવા આવ્યો, સૌ સાંભળી લ્યો. આખા જગતની મારી પર પૂંજાય એવું પરમ તત્વ સુધીનું આને લક્ષ્ય આપો અને પરમાત્મા રૂપે આ મારો રામ પોતે પૂંજાવવો જોઈએ. વશિષ્ઠ મુનિએ કીધું, ભાઈ આ તો મારો ધંધો છે, એમાં હું, પણ ધ્યાન રાખજે. દશરથ રાજાને કે 12 વર્ષ સુધી જો આશ્રમે રામ રામ કરતો આવ્યો ને તો તારી ખેર નથી, મુક્તો જા. બાર વર્ષે ફળે ગરીબી, એમાં અમર ફળ થાય. ઓઢે અંબર ઢળે સંબર, આની પ્રેમ વાસના પોળાય. આખા જગત મધ્યે શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ. દશરથ રાજાનો હાથ અડી ગયો. દશરથ એના પિતા અને ગુરુ વશિષ્ઠ મુનિનો માથે હાથ અડી ગયો તો મર્યાદિત પુરુષોત્તમ ભગવાન બન્યો. એ વખતે રામ, લખન ને ભરત, શત્રુઘ્ન શારજ હતા. રાવણનો મોટો પરિવાર હતો. આવડી મોટી લંકા હતી. આંખ છે એ જોવાનું કામ કરે, કાન છે એ સાંભળવાનું કામ કરે. આપણા આંખ છે એ તું નથી, તું નથી. તારી આંખ છે પણ તું તે કોણ? આંખ તારી છે પણ તું તે કોણ? આંખ તે તું છો? તારી આંખ છે તો તું તે કોણ? 999 નાડિયું છે. નવલખ તારા છે, ચંદ્ર છે, સૂર્ય છે, 9 માઇલ પર ગ્રહો છે. તમારા શરીરનો આખો વિસ્તાર ગુરુ બતાવે. એક શ્વાસો છે, એક પ્રાણ છે. એકમાંથી 2 થયા એટલે શ્વાસ ને એવું શ્વાસ છે. 2 માંથી 4 થયા એટલે અંતસ્કરણની માલ પર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ શરીરના લક્ષણો તમને જોવા મળ્યા. આમ કરતા કરતા 49 પ્રકારના વાયુ તારા ઘટની બાલ પર ચાલે છે. આપણે શેની વાત ચાલે છે? દેહની. શરીર પે હું સૌ નાના તું નથી.
આ તો તારે રહેવા માટેનું મકાન છે, તું નથી. એનાથી તમે આગળ જાઓ એટલે એક મન છે, અને મનને ઘરેથી સ્ત્રી છે એ વાસના વળતી છે. દેહ છે એની મારી પર હું જીવ છું, હું જીવ છું, હું જીવ છું. જેવી રીતે આપણે કળજુગને જોઈ શકતા નથી, છતાંય ભ્રમણારૂપી આપણને એવું ભાસે છે કે આ સૃષ્ટિની મારી પર હળાળ અત્યારે કળજુગ છે. ખરેખર તમારે આગળ કળજુગ નથી, પણ ભ્રમણારૂપી કળજુગ તમારા મન ઉપર સડી બેઠો અને તમને નક્કી થઈ ગયું કળજુગ છે, કળજુગ છે, કળજુગ છે. એમ તમને નક્કી થઈ ગયું કે આ મન તે હું છું. ભ્રમણારૂપી તમને એવું સમજાણું જીવ તે હું છું. તમને એમ છે ને કળજુગ છે, કળજુગ છે, કળજુગ છે, તો વારી વારી બોલો ને મારા જીવને કઈ હક નથી, મારા જીવને કઈ મજા નથી, મારો જીવ મોજાય છે, મારા જીવને કંઈક ફરવા જવું છે, મારા જીવને કંઈક ખાવું છે. જીવને જોયો? બાપા આના માટે ગુરુ કરો મારા બા. આની હાટો આપણને અવતાર મળ્યો, બાકી ઘોડા ગધેડા જીવે છે. કાંઈ બહુ એમાં તમે સારું કર્યું એવું નથી લાગતું. એલા પક્ષીઓએ માળા બાંધે, આપણે કદાચ મકાન બનાવ્યા તેમાં એટલા બધા દાદુ થઈ ગયા. સકલ્યા ગુથીન બનાવે એવો તમારથી એક ન થાય. ગુરુ વિના વાતો કોણ કરે? હે, સદગુરુ મહારાજ વિના જ્ઞાન ક્યાંથી મળે ભાઈ? આ વાતો ક્યાંથી આપણને કેમ સમજાય? ભ્રમણારૂપી તું પોતે જીવ છો, અને એની મારી પર ભ્રમણારૂપી તારામાં વાસના ઘૂમી રહી છે, વાસ્તવિકતા રૂપ. હવે એની મારી પર છે શું? જો સદગુરુ મહારાજ મળે, દેહનું તમને જ્ઞાન આપે, દેહની મારી પર તમે વિચારો, તો જીવ કેવો કોને? જીવને મન બનાવે. શું બનાવે? આ તારું મન છે, આ તારું મન છે. મનલો ભીમન લાલ છો, મન ચંચળ મન મોહ, મનના ક્રિયા ન માનીએ, આ મન છે હરાયું ઢોર. તને નાવાનું મન થાય, તને ખાવાનું મન થાય, તને ફરવા જવાનું મન થાય, તને જોવાનું મન થાય, જ્યાં જ્યાં હરવા ફરવાનું મન થાય. મન. જીવ તે તું નથી, મન તે તું છો. વાસના તે તું નથી, વ્રતિ તે તું છો. ગુરુ આપણને પદ પછી પદ ઓળખાવે. આપણે આમાંથી હું બનવાનું? શું લેવા ગુરુ કરવા પડે? શું લેવા કરવા પડે? શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપે જતી સતીના તમે અવતારો છો. જતી સતીના અવતારો તમે ભૂલી ગયા એટલે તમે વૃત્તિ વાસના, જીવ, વાસના, મન અને વૃત્તિ બની ગયા. એટલે એ ફલાણા ભાઈ ધ્યાન રાખજો કે કા એની વૃત્તિ હારી નહીં. એ આ બેન નું ધ્યાન રાખજો, જરાક હાથ વાવડી છે. કેમ તમે એમ કહો? એની વૃત્તિ હારી નહીં ભાઈ, ક્યારે સોરી લે એનું નક્કી નહીં. આ વૃત્તિ કહેવાય. વૃત્તિનું લક્ષ્ય રાખો, મનનો વિષય ઉત્પન્ન કરો, મનની વાતો જાણો, મનનું ચિંતન કરો, મન સાથે સંગ કરો. તમે રાક્ષસ બનો પણ દેવ ન બનો. આનો વિષય છે, વિષય છે. લીંબોળી સ્વભાવે કરીને કડવી છે, દ્રાક્ષ સ્વભાવે કરીને ગળી છે. ગળપણ લેવું હોય તો દ્રાક્ષ મોઢામાં નાખો, કડવાટ લેવી હોય
લીંબોળી મોઢામાં નાખો. રાક્ષસ બનવું હોય, રાક્ષસાણી બનવું હોય તો મન અને વૃત્તિનું ચિંતન કરો. કોણ આમાંથી ઉગાડે, કોણ આ ડકો કોણ પાર પાડે? હે 5-25 ના ઝઘડામાં આત્મરૂપી હીરો ખોવાણો તારો કસરામાં. ખોમાતું હીરલો હાથથી આવો અવસર પાછો તને નહીં મળે. 5-25 નો ઝઘડો માટે જઈ ગયો. હવે તમારું મન કોઈ વાતે એમ કહેતું નથી, હું પોતે ભગવાન છું એમ કે કેમ લાગે? લ્યો 51 તોલાનો હાર કરીને બાઈના ગળામાં નાખો, પછી એને સાંડલો કરો, આરતી ઉતારો, ગળામાં હાર નાખો, પછી પૂછો કે હવે તો સતી હાસી ને? તો કે વાવ તો વાવ બહુ નક્કી નહીં. તેમ બધા કહો પણ મારું મન માનતું ગુરુ વિના કોણ નક્કી? ગુરુ વિના આ વાત કોને ગળાથી ઉતરે મને સમજાવો છે. પૂછડે તો કે ક્યાં બાંડો, શીંગડે તો કે ક્યાં ખાંડો. કોઈ તમને આવીને એમ કે તું ભલામણા દેવ માયલો દેવ છો, એનો માણસ તરત બોલશે. તો કોને કે એમ બેઠા હોય ને ત્યાં ખડી ન ઉગે, એમ થોડા દેવના દીકરા છે. એ વાત અમારે મોઢે નહીં કરવાની. બોલ્યો એમ કરી નાખ્યું કાઢે. પણ એલા મેં તને મોડો હું કીધો, આ નગર એમ થોડા દેવ છે. આ તમારા છોકરાને સમજાવી દેજો. જ્યાં મહિના કહેશે ફલાણો ભાઈ દેવ, અમારું નામ બીજું ન પાડે. દેવ કીધે હારા વાત નથી પાડે. માને મન માને હું દેવ નથી ને મને દેવ કે. તમને કોઈ એમ કે તું રાક્ષસ છો, લાફા મારવાનું મન થાય ને. બોલ્યો એવી કાંઈ એવા કોઈ રાવણના દીકરા નથી, હાલી નીકળ્યા છે. રાવણ રાક્ષસ તો રાવણ હતો, એમ થોડા રાવણ છે. અમારા પિતા થોડા રાવણ છે, એના દીકરા છે. તમે અમને રાક્ષસ તમારાથી કહેવાય કે? સૌ કેવા ગુરુ કે એવા કેવા? મારા ગુરુ કે ને તો હું પરમાત્મા સૌ, મારા ગુરુ કે તો હું આત્મા સૌ, મારા ગુરુ કે તો હું આ મન સૌ, મારા ગુરુ કે તો હું આ 5 તત્વનો બનેલો આ દેહરૂપી દરગો એ પણ હું છું. આ પદ પછી પદ બાપા વટવા માટે મનુષ્ય અવતારની માલપુર દરેકને સદગુરુ મહારાજની જરૂર છે. ભાઈ બધાને એમ લાગતું હોય છે ગુરુ ગુરુ ગુરુ, પણ લેવ ગુરુ નથી. આ કોઈ બાવા ગુરુ નથી. આ કોઈ દાઢી રકાવીને માની જાય એવા ગુરુ નથી. આ કોઈ દેહ ઉપર ખોટા પર્પસ લગાવી અને વેશભૂષા કરી અને છોકરા બીવરાવે એવા ગુરુ નથી. આને ઓળખી લો, આને જાણી લો, આની સાથે બે ઘડીને માટે વાતો કરી લો. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. પરમાત્મા પ્રભુ બનવું હોય તો આવા ગુરુના શરણાગત સ્વીકારી લો. પહેલો દેહનો વિષય, બીજો મનનો વિષય. આપણને કોઈ પૂછે કે ભાઈ તેમ કેટલા પાપ કર્યા? તો કઈ વાત ન કરાય. ના કેમ ભાઈ? તો કે પાપ કોઈને કહેવાય નહીં. તો તું કે નહીં પાપ કોણ જાણે? તાર કહીએ મારું મન જાણે પાપ. મન આગળ ખજાનો ભર્યો છે. પૂછો તમારા મનને. 10 વર્ષના હતા ને કુતરાને ટાંટીઓ ભાગી નાખ્યો, એ હજી મન ભૂલતો નથી. મારી ભૂલે નગર આપણે 80 વર્ષના થયા પણ 10 વર્ષના હતા તેથી હોટી આટી ગયા છે.
ગુરુ વિના આ કર્મના બંધનમાંથી મુક્તિ કોણ આપે? કોણ આપે? આપણે આનું નાનું ચિંતન કરી, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, આટલું પાપ મેં કર્યું, આટલું પાપ મેં કર્યું, આટલું પાપ મેં કર્યું, હું કરું છું, હું કરું છું, હું કરું છું. કહો જે આ કર્મ શેનાથી બનશે? કોઈને એવું લાગે કે કર્મથી કર્મ બળે. ના ના, કર્મથી કર્મ વધે. તમે એવું વિચારી શકો કે વાંદરી પેટ સિંહ જન્મે? એવું વિચારી શકો? તમે એમ માનો છો કે કર્મથી કર્મ બળે, ધર્મથી કર્મ બળે. સિંહથી શાળીઓ પીવે, વાંદરી પેટ સિંહ ન જન્મે, પણ સિંહથી વાંદરીઓ પીવે. ધર્મથી આપણા કર્મ બળે, કોઈ દિવસ કર્મથી કર્મ ન બળે. અને વાંદરી કદાચ જન્મ આપે તો વાંદરાનો વિસ્તાર વધે. કેમ લાગે છે? આવા સદગુરુ મહારાજ કર્મને ભૂલવાડવા માટે સદગુરુ મહારાજ સત સનાતન નિજ તત્વરૂપી આત્મા, આત્મરૂપી ધર્મ જો કોઈ ગુરુ આપણને ઓળખાવે તો આપણા મનરૂપી કર્મ બળે. ઘણાને એમ થતું છે કે આરા પણ આ હું બધા ગુરુ 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 કરી તો જો ગુરુ હું છે. ક્રોધ કરા 33 કરોડ તો દેવ બનાવ્યા માનવને. આ ગુરુઈ પ્રથમ યુગમાં પ્રહલાદ ચાલ્યા. તમે એમ ન સમજતા કે આ જગતમાં હળાય કળયુગમાં આવું કાંઈ હોય નહીં. આમ ન કરતા. તમે આમ કરવા શીખ્યા ને, નાથી ઘરે ઘરે લક્ષ્મી છે અને ઘરે ઘરે નારાયણ છે, છતાં એકાબીજીને ઓળખતા નથી. રોજ આમાં એમ બેઠા હોય, એક ઈંડોળે ઈસકતા હોય, તોય વળી ભાઈ કે હાલો ને આપણે લક્ષ્મીને દર્શન કરવા જઈએ. ત્યાં ભાઈ કે હાલો મારે ઈચ્છા છે નારાયણના દર્શન કરવા જાવું. લક્ષ્મી નારાયણ બે ભૂલા ફર્યા એટલે મંદિરે ઉભી જાય. નગર બે ઈના ઈચ્છે ઘરે ઘરે પગે લાગી લીધો તો હું વાંધો હતો? કઈ ખમાય કે કઈ આશીર્વાદ આપે, કઈ પૂછે તમારે હું ઈચ્છા છે. મંદિરે જાય ત્યાં મામા બે ઉભા રહે. જ્યાં હામા જ્યાં મૂર્તિ આવે લક્ષ્મી નારાયણ, અને લક્ષ્મી નારાયણ એમ કે અમારા દર્શન કરો. ત્યાં ચૈતન્ય પદે જે આજે માનવ છે એ દર્શન કરવા જાય અને જ્યાં લક્ષ્મી નારાયણ એને દર્શન કરવા માટે તત્પર થાય ત્યાં જો બંધ કરી જાય. આમ કરીને દર્શન કરે, આંખો બંધ કરીને દર્શન કરે અને બે જે હાથના અંગૂઠા છે એ પોતાના હૃદય ઉપર રાખે કે તમે ભલામણ આઈ હોતી હું લેવા થકો. અંગૂઠા સાક્ષી બોલે છે. એક શિવનો અંગૂઠો છે, બીજો શક્તિનો છે. અમે તો તમારા હૃદયમાં બેઠા. રામના હૃદયમાં, હનુમાનના હૃદયમાં સીતા અને રામ બેઠા હતા કે નહોતા બેઠા? આપણા હૃદયમાં છે. હનુમાનને ક્યારે ઓળખાણું કે આમાં સીતા ને રામ છે? ગુરુ રામચંદ્રજી મળ્યા ત્યારે. આવો બાપા સદગુરુનો મહિમા છે. ગુરુ એટલે મારા ગુરુ તારા ગુરુ કરીને ઝઘડા કરવાની વાતો નથી. ધર્મની માલ પર વિવાદો કરવાની વાતો નથી. આ તો આપણે સહી અને આપણે બની જવાનું છે. બની જવાનું છે. સોચ પૂછો, બજારમાં પૂછો, દુશ્મનને પૂછો, વેવાયેલાને પૂછો, મિત્રને પૂછો, તમારા ઘરના સભ્યોને પૂછો. આની મારી પર શું છે? આત્મા છે. આત્મા છે કેવો છે? અજરમ છે. ક્યાં છે? ઘટમાં છે.
સોન તને પરમાત્મા કેવો છે? કોઈ મામાના ડેરા ઉશીના લઈને તને ભગવાન નથી બનાવવા. સો અને હા પાડી દે. જેવો સો એવો હા કરી દે. સંશયો ભ્રમણા ભાંગે મન માને તો આ પાડે. આ તો મન માન્યાની વાતો છે. મમત કહે જો મમત્વ બટે તો મનથી સાચું મનાશે. મન માને કે હું પોતે ભગવાન છું તો આપણા મનને મનાવવા માટે સદગુરુ મહારાજ આપણને શરણે જવાનું કહે છે. તારો દેહ લઈને નહીં, તું દેહને લઈ અને દેહને કંઠી બંધાવી રહેવા દે. આ તારા મનને કંઠી બંધાય. ગુરુ શરણે જવું તો તન મન ને ધન લઈને જવું અને મન જ ગુરુ શરણની માર્ગ પર અર્પણ કરવાનું હોય છે. અને મન જ પોતે ભગવાનને ભૂલી ગયું છે અને મન જ પોતે ના પાડે છે કે એની જતી સતીના અવતારો નથી. તમે બધાય વાતો કરો એમ તો એની શાસ્ત્રો વાંચી, પુરાણો વાંચી, વેદ વાંચી, બધું વાંચી. અમારા લગ્ન ક્યાં ને તોય કે મારી પર કંકોત્રીમાં લખેલું છે કન્યા મૂર્ત્યાને નમઃ, બ્રહ્માણી બ્રહ્માને નમઃ, પાર્વત લક્ષ્મીજી વિષ્ણુને નમઃ. અમને ખબર છે કે આવે એવી ભોલા નથી. અમારું મન આનંદ પાડતું. અમને બધી ખબર આ કાંઈ જતી સત્યું ક્યાં વસે ને ક્યાં પાક્યું અમને બધી ખબર. બધાય મનુષ્યની માલ પર જ દેવો પાક્યા છે. બધાય દેવતાઓને માનવનો દેહ લેવો પડ્યો. હજી આપણે અત્યારે કદાચ જો માતાજી નિવેદ કરીને કાંઈક પૂછવું ઘટે તો ભેંસના પડીમાં આવે માતાજી, માણાના પડીમાં આવે. ક્યાંય સાંભળ્યું કે સિંહના પડીમાં માતાજી તોડતા હતા? ક્યાંય સાંભળ્યું કે હાથીના પડીમાં માતાજી તોડતા હતા? ક્યાં જાય કહો? માણાના પડીમાં આવે બીજે ક્યાંય. જો એક માણાના પડીમાં જો માતાજી આવતા હોય તો પરમ તત્વ રૂપી પરમાત્મા પ્રભુ તમારા ઘટમાં બેઠો ભલામણા. ગો ગુરુ આગળ જઈને સોંપવેટ કરાવો. मैंने क्या ढूंढे मैं तो तेरी पास हूं. મને તો ક્યાં ગોતે ભલામણા કાંઈક ઠીર થા. હું તો તારા ઘટમાં બેઠો. નાભી કમળ में શ્વાસુ શ્વાસા, હૃદય કમળ में જીવકા વાસા. અને ભરકુટીની મારી પર મારો વાસ છે. હું પરમ તત્વ રૂપી, હું પોતે શિવ છું. આ તો પાંચ તત્વનો દેહધારી થઈ અને તું માનવ બન્યો અને જીવના તું લક્ષણો લઈ આવ્યો. એટલે કોઈ વાતે હવે તું મને માનતો નથી. તારા ઘટમાં બેઠો બેઠો હું તને વારી વારી ફોન કર્યા કરું. મંદિરે જા, તીર્થે જા, સપ્તાહ બેહાર, ભજન કર, કાંઈ પુરુષાર્થ કર. આ બધાય વિચારો તારા ઘટમાં તારા નથી હો, મારા છે, મારા. આપણને ભક્તિ કરવાનો ભાવ કોણ જગાડે? ઘટોઘટની માલ પર આત્મો બેઠો તે. હરિદર્શન કરવાનો ભાવ કોણ જગાડે? માલ પર આત્મો બેઠો તે. સાધુ સંતોની સેવા કરવાનો ભાવ કોણ જગાડે? માલ પર આત્મો બેઠો તે. માલ પરથી આત્મો વયો જાય પછી આપણને કાંઈ હાથ્યું, કાંઈ કાન, કાંઈ હાથ પગ, કાંઈ હલે સાલે કરું મળતું થઈ જાય ને બાપા. ક્યાં તીર્થે જવાનું મળતું ક્યાંય ગયું સાંભળ્યું? ઘટોઘટની માલ પર નારાયણ બેઠો છે. સદગુરુ મહારાજ વિના બાપા આપણા ઘટની માલ પર અંધારું છે. અને આમ તમે વિચારો છે કેમ થાય? એમ કઈ મજા આવે છે? કેમ લાગે જીવન જીવવામાં? હે, એક બનાવ્યો, બીજો બનાવ્યો બંગલો. કેમ થયું? પેલો ઝોપડામાં તો તાર ઘરે ખાતો હતો, હવે ક્યાં ખાસ? હોટલે. ક્યાં ખાસ? રખડો થઈ ગયો કે ઘરનો રહ્યો?
માયા છે હો, કાકાને જાણજો. ભલામણા આ વાકરણ છે, વિચારવા જેવું છે. અને સતી સતીના તમે અવતારો છો. તમારા સંબંધો તોડાવી નાખ્યા. સંબંધો કોઈ કોઈને કોઈ ઓળખતું નથી. નારાયણને લક્ષ્મી રૂપે આ સૃષ્ટિ ઉપર આવ્યા. કલયુગ આવ્યો છે કાર્યમાં. તમે શેતો નરને નાર, નર નારી મળીને એકાંતે બેસશે પણ નહીં હોય અને આત્મા નહીં ઓળખાય. ફિલ્મની વાતો કરશે, હેમા માલી આવી છે, અમિતાભ બચ્ચન આવો, તું કેવો છો? બીજાની વાતો કરશે, તું કેવો છો? ક્યાંય જઈ વધારે વિચારતા તો બાબા નરના રણના તમે સ્વરૂપો છો. તો તારો વિચાર આરે બંગલામાં નર નારાયણનો વાસ છે. નર નારાયણ રૂપે આત્મા અને સુરતા વસે છે. પણ ગુરુ વિના જ્ઞાન તમને કોણ આપે? આ વાતો કોણ સમજાવે? માટે સાધુ સંતો, મહાપુરુષો, ઋષિ મુનિઓ આના માટે આપણને કહે છે કે ભાઈ ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ તો તમે સંતોની માનજો અને રહેજો કાયમ સંતોને તાય. જો આપણને સંતોષ થાય તો પતિ એક પરમેશ્વર છે, એ જ આપણો સંત છે. આપણે એવું લાગે ને બાવાને ઘરે રહીએ તો આપણને કોઈ નાના ટાણા ન બોલે, પણ તારો પતિ એ જ બાવો છે, એ જ પરમેશ્વર છે, એ જ ઋષિ છે. રહેજો કાયમ સંતોને થાય. ઘર બાંધીને બેઠા ને કોણ છે? સમજાય તો તું ઋષિયાણી છો અને ખુરશી બેઠો એ ઋષિ છે. ડાયરેક્ટ ન મારે, કાયાનો સભા છે. દેહ છે તે તું નથી. દુર્ગંધ મારવાનો છે, દેહ મરવાનો. દેહ જન્મે છે, દેહ મરે છે, દેહ દુર્ગંધ મારે છે. એનિમલ પર જો ખુશ્બુની સુગંધ લેવી હોય તો 7 શાયર ખારા ભર્યા, મીઠી અમાય એક વીરડી. ગુરુ બતાવે જળહળ જળહળ જોત જલકે હે, ત્રિવેણીના સ્થાનમાં અમૃતની માય કોઈ ભરી છે. આપણને ગુરુ બતાવે શાન. બાકી કાયાને ગમે એટલું પપલાવ્યા કરો, ગમે એવો બાપુ હોય, બાપુ તો બાપુ છે. બાપુ થી આમ સુગંધથી બાપુ સુગંધ બાપુમાં આવે છે કે નહીં? કેમ લાગે ભાઈ? બાપુ હું હાથ બાપુને લાગે. બાઈ પર જ્યાં નિભાડો હકે, બાપુ 2 કલાક મોઢું બંધ રાખે, ત્યાં ખબર પડી જાય બાપુ કેવા. દેહને દેહ કહેવાય, મનને મન કહેવાય, આત્માને આત્મા કહેવાય, પરમાત્માને પરમાત્મા કહેવાય. સદગુરુ મહારાજ બાપા આનું આપણને જ્ઞાન આપે છે. આ જ્ઞાન લેવા માટે આગળ ભલભલા રાજા મહારાજાએ પણ સંતોને શરણે ગયા છે. આ પદ પામવા માટે આપણા ઋષિ મુનિઓએ પણ ભક્તિ કરી છે. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. ભક્તિ કરતા કરતા ભગવાનને ઓળખજો, આ તમારું ભલું કામ. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ તો તમે સંતોની માનજો, એમાંથી તમે સત્યને જાણજો. આપણા સંસારીમાં ઝઘડા કેમ નથી જાતા? અને કારણ શું કારણ? આનું સ્ત્રીને સ્ત્રી આગળ જીવન જીવવાનું જ્ઞાન નથી, પુરુષને પુરુષ આગળ જીવન જીવવાનું જ્ઞાન નથી. બીજા જ મારી પર હગડ કરે છે
અને બીજા હળગાવે છે, કેટલાયના લહણા ભૂમણા થાય છે. જોવો છો ને પોતાની આગળ જે જ્ઞાન હોવું જોઈએ એ જ્ઞાન જેની માથે સમર્થ સદગુરુ મહારાજ સંત છે એની આગળ એ જ્ઞાન છે. પંજાબની માલપોર આદિ અનાદિતા ગુરુ નાનક સાહેબ વખતનો ગુરુ શિષ્યનો ધર્મ ચાલ્યો આવે છે. શીખ કોમની માલપોર તમારે જોવું, કોઈ આમાંથી પેપર વાંચતા હો તો પેપરની માલપોર શીખની સ્ત્રી કે છોકરીએ ગળા ફાણો ખાધો એવું પેપરમાં નહીં આવે. જો એના લખણા ભોગણા ત્યાં જબરલે કોક નીકળે ન થાય. જે કુંવારી કન્યા છે એને ગુરુ શરણે લઈ જઈ પેલો એને ઉપદેશ અપાવે છે. એ છોકરીને 14 થી 16 વર્ષે ઉપદેશ આપે. 2 વર્ષ ગુરુના શરણમાં રહે. સંસાર કોને કહેવાય આ જાણે. છોકરો પંજાબની માલપોર શીખનો છોકરો 21 વર્ષ સુધી અભ્યાસ કરે છે. 2 વર્ષ ગુરુના શરણમાં રહે છે. ગુરુ આગળથી ઉપદેશ લે છે. શીખ લોકો સંબંધ કરે છે, માવતરો પૂછતા નથી. આ છોકરીના કોણ માવતર એમ પૂછતા નથી. એમ પૂછે કે આ તમારી દીકરી છે, આના ગુરુ કોણ? આની ઉપરથી દડો બાંધે કે જો આવા એના ગુરુ હોય તો આ છોકરી આપણે ઘરે આવે તો આપણા ઘરને સ્વર્ગ બનાવી દે. આપણે કઈ મેળ દિવસ કેમ લાગે? પછી દે પંખે રાંધવું. જય ગુરુદેવ. બાપા આપણી સંસ્કૃતિ છે ભાઈ, એ આ જાણવા જેકો ભલામણા બાવા બનવાની વાત નથી. આપણે બીક લાગે, ભક્તિ કરી તો માયા વહી જાય. એલા રાજા મહારાજાને નીટ ગઈ, આજે હું નીકળ્યા. રાજા મહારાજાઓ સંતોની સેવા છે. સંસ્કારી બનાવવું હોય આપણી પ્રજાને, આપણે જીવન જો આવું જીવવું હોય, સદગુરુ મહારાજના શરણમાં પહોંચી જાય. પૂછે કે આ છોકરીના ગુરુ કોણ? આના ગુરુ ગોવિંદસિંહ ગુરુ છે, ગુરુ નાનક સાહેબ છે, સતવતસિંહ આના ગુરુ છે. આના ગુરુ કોણ? ગુરુ દિયાલસિંહ. એને જઈને પૂછે કે આ છોકરી તમારા શિષ્ય છે કે આ મારા શરણમાં આવેલી છે? સંસારિક વ્યવહારિક જ્ઞાન છે કે આ મેં એને સંસારિક જ્ઞાન બતાવ્યું છે, કર્મનું મેં એને જ્ઞાન બતાવ્યું છે, ભૂત પલિતનું મેં એને જ્ઞાન બતાવ્યું છે. આ છોકરી કોઈ દિવસ ભૂત પલિતથી ડરશે નહીં. આ છોકરી કોઈ દિવસ ભ્રમણાની માલ પર ફસાશે નહીં. આ છોકરીની વાંહે કોઈ દેણ ડાકણી કરે તો આને કોઈ ઓળખશે નહીં. અને આપણે આપણી માં ન ઓળખે, વાણંદી મેળવી ઓળખે. આવ તો કોણ છો? વાણંદી. આય હું તાર બાપે ડાકી. આના માટે ગુરુ કરો, સમજવા જેખું છે બાપા, વિચારવા જેખું છે. ગુરુ મનનો દડો બાંધી આપે. એકદમ આ છોકરી નિર્ભય છે. આની આગળ જ્ઞાન છે, ધ્યાન છે, વિવેક છે, આશ્રમ છે, રેણી કેણી ને વર્તન છે. આની જવાબદારી બધી મારી છે. સાંભળો કરો, કોઈ વસ્તુ બને તો મારી સાથીમાં દામ દેજો.